ચલો હવે આગળ પ્રશ્ન આપણે 3, 2, 1 અને ગો. આવી ગયો પ્રશ્ન. કયા ખડકોનો ઉપયોગ કરવામાં આવે છે? સડક, મકાન અને ઇમારતો બનાવવા માટે કયા ખડકોનો ઉપયોગ કરવામાં આવે છે? આપણે વ્યવસ્થિત રીતે આ પ્રશ્ન સમજાય તો ને ભણાવ્યો તો કભી સડક બનાવવો હોય, મકાન બનાવવો હોય, ઇમારતો બનાવવો હોય તો કયા ખડકનો ઉપયોગ થાય છે? હેતલે જવાબ આપી દીધો, વારીસે આપી દીધો, આસિયાએ આપી દીધો, સાહિદા ફક્ત બાકી છે સજ્જાદ. ઓકે, સજ્જાદ તો આવી ગયો. ખુશ્બુ જવાબ આપી દીધો. તો તમે 2 કર્યા છે, 2 નોમ તમારો ખુશ્બુ ચાલે છે. ચલો તો એક નોમ ડિલીટ મારી દઉં છું. ચલો હવે સમય પૂરો. ઓકે, જોઈ લઈએ કેટલા બધાને સાચો પડ્યો ને, નથી પડ્યો? ચલો પ્રથમ નંબર આવે છે વારીસ. વેરી ગુડ વારીસ, પ્રથમ નંબર. ફરીથી વારીસનો પ્રથમ નંબર લેવા માટે ખૂબ અભિનંદન ભાઈ. પ્રથમ નંબર વારીસ આવે છે. હવે 3 જણને સાચો પડે છે નક્કર ખડકો. નક્કર ખડકો 3 જણને કર્યો છે. 2 જણે અગ્નિકૃત ખડકો કર્યો છે અને 1 જળકૃત ખડકો કરે છે. તો 3 જણ જે છે કોણ છે? નામ? વેરી ગુડ હેતલ. વારીસ વેરી ગુડ. સજ્જાદ. સજ્જાદ વેરી ગુડ. સરસ. ઓકે, હજી આપણે આગલો પ્રશ્ન લઈએ. ચલો આગલો પ્રશ્ન. ચલો આગલો પ્રશ્ન આવી ગયો. મૃદાવરણીય ભૂતકતીની ગતિશીલતાથી પૃથ્વી સપાટી પર તેના કેન્દ્રની ચારે બાજુ કંપન થાય તેને શું કહે છે? કંપન થાય તેને શું કહે? આ તો ઈઝી પ્રશ્ન છે. સાયદા આપી દીધો ફટાફટ, વારીસે આપી દીધો, સજ્જાદે આપી દીધો, આસિયા આપી દીધો, હેતલ બાકી છે, હેતલ આપી દીધો, ખુશ્બુનો બાકી છે. ઓકે, 6 જણે જવાબ આપી દીધો છે. તમારી બધી ટાઈમ પૂરો. તો જોઈએ હવે સાચો જવાબ કંપનને શું કહેવાય? આપણું બોર્ડ જોઈ લઈએ. પ્રથમ નંબર લીડ કરી રહ્યા છે વારીસ. વારીસનો હજી પ્રથમ નંબર છે. ચલો 4 જણે ભૂકંપ કર્યો છે. વેરી ગુડ. એકે જ્વાળામુખી કર્યું છે ને એકે મેન્ટલ કર્યું છે. કોણ છે બી જ્વાળામુખી મેન્ટલ? એ તો નહીં બોલો ને, ખોટો પડે એ નહીં બોલો. હવે ખોટો પડે તો નહીં બોલો ને. ઓકે, ચલો એ તો મને છેલ્લે રિઝલ્ટ ખબર પડી છે, પણ જવાબ શું આવશે? ભૂકંપ. વેરી ગુડ. જો ખોટો પડવાનો એની કોઈ ચિંતા નહીં કરવાની. ખોટા તો પડવાના જ કે, બરાબર? એટલે એની ચિંતા નહીં કરવાની. આપણે જેટલા પ્રશ્નો તૈયાર થાય એટલું આપણે પ્રયત્ન કરવાનો. ચલો આગલો પ્રશ્ન. 2, 1 ગો. આ તો આવડે ને. અનાજ દળવાની ઘંટીમાં કયા ખડકનો ઉપયોગ થાય છે? ચલો સાહિદાએ જવાબ આપી દીધો. ના બાકી છે. આસિયાએ આપી દીધો, હેતલે આપી દીધો, 2 જણે આપ્યો છે. 21 સેકન્ડ છે, ચિંતા નહીં કરો, હજી છે તમારી પાસે સમય. સજ્જાદે આપી દીધો, વારીસે આપી દીધો. વેલ ડન, પૂરું. જોઈએ આપણું બોર્ડ કોણ લીડ કરી રહ્યું છે. પ્રથમ સૌ પ્રથમ વારીસ. વેરી ગુડ વારીસ. આજે તમારું સરસ મજાનું પ્રશ્નો આપી રહ્યા છો, પણ આ પ્રશ્નમાં આપણને ઘણું બધું રિઝલ્ટ ખોટું મળ્યું છે, હે ને? મોટા ભાગે બધાને ખોટા પડ્યા છે. ફક્ત એક જ જણને સાચો પડ્યો છે. કોણ છે એ સાચો વાળો? આસિયા. વેરી ગુડ. 5 જણે ખોટો પડ્યો છે. એક અગ્નિકૃત કર્યો છે. હવે જો આ તો જી પ્રશ્ન હતો કે ભાઈ અનાજ દળવાની ઘંટીમાં અગ્નિકૃત, બરાબર? ચલો વેરી ગુડ. એક જણને સાચો પડ્યો છે. કઈ નહીં, આપણે આગળ પ્રયત્ન કરીશું.
ચલો આગળ આગલો પ્રશ્ન 2 1 ગો. ઓહો બહુ ઈઝી પ્રશ્ન આવ્યો છે તમારી સામે તો. રણમાં કેવા આકારના ખડકો જોવા મળે છે? રણ પ્રદેશ હોય એમાં કેવા? તો આપણે જોઈએ સાહિદાએ જવાબ આપી દીધો. ફક્ત એક જ જણનો આવી ગયો. બધાએ 6 જવાબ આપી દીધા. આજ પ્રશ્ન બધાએ ઝડપી જવાબ આપ્યો ભાઈ. હા જોઈએ હવે રિઝલ્ટ જોઈએ આપણે. રિઝલ્ટ જોવું પડશે ને. તો એમાં પ્રથમ નંબર સજ્જાદ. સજ્જાદ પ્રથમ નંબર આવી ગયા ભાઈ તમે. હો ઓહો પણ રિઝલ્ટ તો આપણને ખોટું મળ્યું. હે એક જ જણને સાચો પડ્યો. કોણ છે એક જ જણ? સાહેબ હા એટલે તમે આગળ થઈ ગયા. સજ્જાદ. ભૂછત્ર 2 જણે કર્યું છે બરાબર. એકે યુ કર્યું છે. ઓકે 2 જણે ડ્રમલીન કર્યું છે. સાચો જવાબ રણમાં કેવા પ્રકારના ખડકો તો ભૂછત્ર આવે. ચલો આગળનો પ્રશ્ન લઈએ. જ્યારે આગલો પ્રશ્ન નદી નક્કર ખડક પરથી સીધા ઢોળાવ વાળી ખીણ કે નીચાણ વાળી ભૂમિમાં પડે તેને શું કહે છે? કેટલા જણા ભેગા રમો છો? એક જણા આખું ઘર ભેગા થઈને રમો છો કો? જળસ્ત્રોત, સર્પાકાર વાહનકાર, ફૂડનું મેદાન, કુદરતી તટસ્થ. 6 જણે જવાબ આપી દીધો. સમય પૂરો એટલે આપી દીધો. તો જોઈએ પ્રથમ હવે લીડ કોણ કરી રહ્યું છે આપણા બોર્ડ ઉપર? પ્રથમ નંબર છે વારીસ. વેરી ગુડ વારીસ. પ્રથમ નંબર આવી ગયા પાછા. બરાબર વારીસ. ક્યાં છે ભાઈ વારીસ? તમે એકલા બેઠા છો એટલે કોઈ બીજું બાજુ કોઈ છે મદદ કરે છે કે જાતે કરો છો? જાતે. તો વેરી ગુડ. ચલો બરાબર. તો 4 જણને સાચો જવાબ પડ્યો છે. સાહિદા સાચો 4 જણને સાચો પડ્યો. આસિયા અવાજ આવે છે ને બધાને? ઓકે ચલો આગળ પ્રશ્ન. નદી મેદાની ક્ષેત્રમાં પ્રવેશ કરે છે તો તે વળાંકવાળી માર્ગ વહેવા લાગે છે. નદીના આ મોટા વળાંકોને શું કહે છે? ઈજી છે. સાહિદાએ જવાબ આપી દીધો. ખુશ્બુએ આપી દીધો. સેકન્ડ આપણી પાસે છે 23. ઓકે બધાએ જવાબ આપી દીધો. વેરી ગુડ. બધાએ જવાબ આપી દીધો. તો જોઈએ હવે આપણું બોર્ડ. સૌથી પહેલા લીડ કરી રહ્યું છે સજ્જાદ. વેરી ગુડ. બીજા નંબરમાં વારીસ. ત્રીજા નંબરમાં કોણ છે? ચલો 4 જણને સાચો પડ્યો. 4 જણે કર્યો છે સર્પાકાર વહન માર્ગ. 4 જણ કોણ છે? 4 જણ ચલો આગલો પ્રશ્ન પછી આપણે અમુક પ્રશ્નો પૂરા થાય પછી ચર્ચા કરીએ. હજી તો 12 જ થયા છે એટલે આપણે સમય જલ્દી કરીએ. 30 પ્રશ્નો પૂરા કરવાના. સમુદ્રી મોજાઓ કિનારા પર નિક્ષેપણ જમા કરી શેનું નિર્માણ કરે છે? સાહિદાએ આપી દીધો. 12 સેકન્ડ. ઓહો હજી ઘણા પ્રશ્ન આપવાનો જવાબ બાકી છે ભાઈ. ઝડપી ટાઈમ. વારીસ ફટાફટ. ખુશ્બુ ફટાફટ. ખુશ્બુ. ઓ 2 જણને પ્રશ્ન છૂટી ગયા ભાઈ. 2 જણે જવાબ નથી આપી રહ્યા. કોને નથી આપ્યા? 2 જણે 45 સેકન્ડ મળે છે તો જવાબ નથી આપ્યો. ચલો એમાં સમુદ્રી મોજાઓ કિનારા પર નિક્ષેપણ જમા કરી શેનું નિર્માણ કરે છે? તો સમુદ્ર પુલિન. સમુદ્ર પુલિન. 2 જણે સાચો પડ્યો. ચલો આગલો પ્રશ્ન.
પૃથ્વીની સપાટીના સૌથી આંતરિક સ્થળ, આંતરિક એટલે અંદરનો સ્થળ, એની શું કહેવાય? ઈજી પ્રશ્ન. સજ્જાદ બાકી છે, હેતલ બાકી છે, ખુશ્બુ આપી દો ફટાફટ, જવાબ ટીક કરી દેવાનો. ઓકે, વેલ ડન, બધાએ જવાબ આપી દીધો. તો જોઈએ હવે આપણું બોર્ડ કોણ લીડ કરી રહ્યું છે. સૌથી પ્રથમ નંબર કોનો? વારીશ. વારીશ પ્રથમ નંબર. ચલો આગળ. ગ્રેનાઇટ એ કયા પ્રકારના ખડકોનું ઉદાહરણ છે? જો આમાં તમને 45 સેકન્ડ મળશે, કારણ કે બે પ્રશ્નો આપણને સેકન્ડ ઓછા હતા. આમાં તમને હજી સમય છે આપણી જોડે 30 સેકન્ડ. વારીસનો જવાબ બાકી. હેતલ, ખુશ્બુ, ચલો ફક્ત ખુશ્બુનો જવાબ બાકી છે. ખુશ્બુ આપી દો જવાબ. ઓકે, વેલ ડન. 6 પૂરા. 6 જણ રમે છે, 6 પ્રશ્ન જવાબ આપી દીધો. ચલો હવે કોણ છે સૌથી પ્રથમ? સૌથી પ્રથમ જે છે વારીસ. બરાબર, વારીસ પ્રથમ નંબર જ છે. જી સાહેબ બદલો. કેમ બદલો? સાહેબ અમે તમે છો તો ભાઈ. સાહેબ અમાર ફર્સ્ટ બતાવો. અમારે તમારો પ્રથમ નંબર લખેલો આવે છે? હા સાહેબ. તો હલકા બદલાઈ જશે. તો જો અગ્નિકૃત ખડક જે છે એ 4 જણે સાચો. જો એ તો એના ઓટોમેટિક ભાઈ નંબર આવી જાય, મારા હાથમાં નથી. એ તો જેવા તમારા સ્કોર થાય એવી રીતે નંબર અહીંયા બતાવે. ચલે તો હલકા બતાવશે. આગલો પ્રશ્ન જોઈએ આપણે. 15મો પ્રશ્ન છે. ખડકોના સ્તરોના દબાયેલા મૃત વનસ્પતિ અને જંતુઓના અવશેષોને શું કહે છે? સાયદા આપી દીધો જવાબ. ખુશ્બુએ જવાબ આપી દીધો. વારીસે આપી દીધો. 3 જણના બાકી. ચલો હવે ફક્ત બાકી છે હેતલનો. હેતલના જવાબની રાહ જોઈ રહ્યા છે. હેતલ શાંતિથી જવાબ આપો. ઓકે, વેરી ગુડ. 6 જણે જવાબ આપી દીધો. ચલો હવે આપણે બોર્ડ જોઈ લઈએ. પ્રથમ નંબર જે છે વારીસ જ છે ભાઈ. 8480 સ્કોર છે. સાહેબ અમાર સેકન્ડ બતાવો. તમારે કેટલો સ્કોર થયો? બીજો સાહેબ બીજો નંબર બતાવો અમારે. હા તો બરાબર, તમારો બીજો નંબર. વારીસનો પ્રથમ નંબર. બરાબર, તો અહીંયા આપણે જે છે 5 જણને સાચો પડ્યો. જીવાશ્મી આવશે. ચલો આગળ ગો. આગળનો પ્રશ્ન જે છે પૃથ્વીની ત્રિજ્યા કેટલી? ભાઈ પૃથ્વીની ત્રિજ્યા આપણે 3671, 6371, 7631, 1761. હજી આપણી પાસે 25 સેકન્ડ છે. ચલો સમય બધાએ આપી દીધો. તો ફરીથી આપણું બોર્ડ જોઈ લઈએ. પ્રથમ નંબર કોણ લીડ કરી રહ્યું છે? 9360 પોઈન્ટ સાથે વારીસ. વેરી ગુડ. પ્રથમ નંબર હજી વારીસ જ છે અને 2 જણને જ સાચો પડે. 6371 જવાબ આવશે. ફક્ત 2 જણને. કોણ છે 2 જણ સાચા? હેતલ વેરી ગુડ. પછી વારીસ વેરી ગુડ. ચલો આગલો પ્રશ્ન. મહાસાગરનું કવચ મુખ્યત્વે કયા ખનિજોનું બનેલું હોય છે? બરાબર, શાંતિથી જવાબ આપો. સમય છે આપણી જોડે 30 સેકન્ડનો. સાયદાએ આપી દીધો. આસિયા આપી દીધો.
ખુશ્બુ બાકી ચલો ખુશ્બુ આપી દીધો જવાબ. હેતલ અને વારિસ આ બંનેનો જવાબ બાકી છે. ચલો હેતલે આપી વારિસે આપી દીધો. સમય પૂરો. હવે કોને સાચો પડ્યો જોઈ લઈએ. પ્રથમ નંબર વારિસ, બીજા નંબરમાં સજ્જાદ. સાચો જવાબ છે સિલિકા અને મેગ્નેશિયમ. મહાસાગરનું કવચ મુખ્યત્વે કયા ખનિજોનું બનેલું છે? સિલિકા અને મેગ્નેશિયમ. આગળનો પ્રશ્ન. ભૂકવચની નીચે જે સ્થાન કે જ્યોથી કંપનીની શરૂઆત થાય તેને શું કહે છે? કંપની હશે યા તો કંપન. હા, કંપન હશે. अर्घमर केंद्र मैग्मा केंद्र નીચે જે સ્થાન કે જ્યાંથી કંપનીની શરૂઆત થાય છે તેને શું કહે છે? ચલો એક જ જણનો જવાબ બાકી છે. ખોટું કોનું પડ્યું? ચલો જોઈ લઈએ આપણે. પ્રથમ નંબર જે છે એ વારિસ, બરાબર. હા બોલો બોલો. એ તમારા અંદર દેખાતું હશે ને? આ હેતલ ને દેખાતું હશે. દેખાય છે? હા હવે આવ્યો અવાજ? હેલો 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 આવ્યો અવાજ? કોને નથી આવતો? ભાઈ અવાજ નહીં આવતો? પ્રોબ્લેમ હોય તો ના આવતો. નેટ નો પ્રોબ્લેમ હે. હવે આપણે ફક્ત હવે 18 એટલે આગળના પ્રશ્ન જોઈ લઈએ ફટાફટ. ચલો રણમાં કેવા આકારના ખડકો જોવા મળે છે? આ તો કદાચ બીજા ડબલ વખત આવ્યો. તો આવડી જાવ જો વધારે. છ જણે કરી દીધો જવાબ. આરતીબા તમે લેટ જોડાયા હે? ઓકે કઈ વાંધો નહીં, ચિંતા નહીં કરવાની. જેટલા જોડાયા એટલા પ્રશ્ન જવાબ આપો. જોડાયા? ક્વિઝ ચાલુ કરી. ગ્રુપમાં ક્વિઝ આપેલી હતી ને. વારિસ પ્રથમ નંબર. ભાઈ વારિસ છે ખરું આજે જબરજસ્ત પ્રશ્નો સાચા પાડે છે. હવે વારિસ હે? હા ચલો મહેનત કરી લાગે છે તાર, બરાબર. ચલો આગલો પ્રશ્ન. નિર્માણ પ્રક્રિયાની દ્રષ્ટિએ ખડકોના કેટલા પ્રકાર પડે છે? ભાઈ આ તો આપણે ખડકોના પ્રકાર વાળું. ચલો 7 જણે જવાબ આપી દીધો. તો પ્રથમ નંબર જોઈએ આપણે વારિસ. પ્રથમ નંબર વારિસ છે. બીજા નંબરમાં સજ્જાદ. ચલો 7 જણને સાચો પડે. વેરી ગુડ. દરેક 7 જણને હો. બધાને અભિનંદન. ચલો આગળ 21મો પ્રશ્ન આયા છે. 5 મિનિટ બાકી છે આપણે, એટલે 9 પ્રશ્નો પૂરા થવા જોઈએ. કયા ખનિજનો ઉપયોગ ઔષધ બનાવવા થાય છે? ઓહો, ઔષધ બનાવવા, દવા બનાવવા માટે કયા ખનિજનો ઉપયોગ થાય? આરતીબા જોડાઈ ગયા છે. એમને નંબર શું કહેવાય ક્વિઝ જોઈન કરી દીધી છે. તો આરતીબા પ્રશ્ન જવાબ આપી દેજો. ઓકે આરતીબાઈ જવાબ આપી દીધો. ઓકે 7 જણે જવાબ આપી દીધો. વેરી ગુડ. હવે સાચો પડ્યો છે બધાને ખબર, તમારા અંદર દેખાઈ જતું હશે. તો પ્રથમ નંબર વારિસ,
ઓહો, પણ રિઝલ્ટ તો જબરજસ્ત આવ્યું આપણું. કેવું આવ્યું ભાઈ? બોલો, કેવું આવ્યું છે રિઝલ્ટ? આ પ્રશ્નના જવાબ બધાને ખોટા, બધાને ખોટા. મને એમ કે સાચો આવશે, તો તમે જુઓ શું આવશે. આપેલ તમામ આવશે. લોખંડે આવે, એલ્યુમિનિયમ આવે અને સોનું આવે. બરાબર, એટલે બધાએ મોટા ભાગે એલ્યુમિનિયમ કર્યું હતું. એટલે આ પ્રશ્નમાં આપણને રિઝલ્ટ કેવું મળ્યું? કેવું મળ્યું રિઝલ્ટ? 0%. આ પ્રશ્નમાં 0% રિઝલ્ટ મળ્યું. આગળ ચલો આગલો પ્રશ્ન. ભૂમિખંડની સપાટી કયા ખનિજોથી બનેલ છે? હેતલ, બાકી છે 22 સેકન્ડ બાકી છે. ખુશ્બુ, તમે 2 વખત જોઈન કેમ થો છો? ખુશ્બુ, એવું ના થાય, બંધ ના થાય. એવું થાય તમારા નેટમાં પ્રોબ્લેમ આવે છે. ચલો તો ચલો સમય પૂરો. જોઈ લઈએ આપણો સમય. સૌથી પ્રથમ નંબર કોનો છે? સિલિકા અને એલ્યુમિનિયમ ચાર્જરને સાચો પડ્યો. આગળ ફટાફટ 22 પ્રશ્ન આવ્યો, પછી આપણે ચર્ચા કરીશું. પૃથ્વી સપાટીનો સૌથી ઉપરના સ્તરને શું કહે છે? ઉપરનો સ્તર શું કહેવાય? સાયદાએ જવાબ આપી દીધો, આસિયા આપી દીધો, એતલે આપી દીધો, આરતીબાઈ આપી દીધો, વારિસ બાકી, વારિસે આપી દીધો, ખુશ્બુએ આપી દીધો. ચલો હજી જો અહીંયા સમય પૂરો થઈ જાય, મારો અવાજ બંધ થાય, પણ તમારે ક્વિઝ ચાલુ જ રાખવાની. બરાબર ને? બરાબર, એટલે તમારે પ્રશ્નો પૂરા જ કરવાના જ બધા. પછી એનું જવાબ આખું રિઝલ્ટ તમને મૂકીશ, પણ તમારે ક્વિઝ પૂરી કરવાની. સમય પૂરો થાય, અહીંયા બંધ થઈ જાય તોય, મારું લાઈવ પૂરું થઈ જાય, મારો અવાજ ના આવે તોય તમારે ચાલુ રાખવાની. હું કહીશ એટલે તમારે જો સુધી એન્ડ લખેલું ના આવે ને ત્યાં સુધી નહીં પૂરું કરવાનું. અત્યારે આપણે કયા પ્રશ્ન નંબર ચાલી રહ્યા છે? સૌથી પહેલા જે છે વારિસ, પછી આસિયા બીજા નંબરે. 6 જણને સાચો પડે છે ભૂકવચ. ઓકે, ચલો આગળ. હા, તો બીજો હવે બદલાઈ જશે. ચલો, સમુદ્ર મોજાના ઘસારાથી દિવાલ જેવા રચાતા ભૂ સ્વરૂપને શું કહે છે? વારિસ, તમારો જે છે ને વિડીયો ચાલુ રાખો, વિડીયો ચાલુ રાખો. બરાબર. ચલો, વારિસે જવાબ આપ્યો બધા. હા, વિડીયો તમારે ચાલુ જ રાખો એટલે ખ્યાલ આવે. ઓકે, ચલો. ચલો, ટાઈમ પૂરો. 24માં 6 પ્રશ્નો બાકી છે એટલે ચાલુ રાખજો તમે. હો, તો પ્રથમ નંબર સૌથી આવે છે. પ્રથમ નંબર વારિસ, બીજા નંબરમાં આસિયા, ત્રીજા નંબર સજ્જાદ. ચલો આગલો પ્રશ્ન. સમય આપણે એકદમ પૂરો થવા આવ્યો છે, ઝૂમ વાળો. બરાબર, એટલે એ બંધ થઈ જશે, પણ આપણી ક્વિઝ ચાલુ રહેશે. અગ્નિકૃત અને જળકૃત ખડકો